ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સિયારામ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. પૂજા, ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય શ્રી પૂજા અત્યારે છે ને ભજીયા બનાવે છે અને મમ્મી છે ને ધુવાણા કરે છે. મમ્મી, ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ, બધાને જય શ્રી કૃષ્ણ. અને દક્ષા છે ને હિંચકા ખાય છે. દક્ષ, ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ. સવારમાં કાંઈ દઈ ગયો? અત્યારે છે ને સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયા છે અને નીચે આવી હતી, અત્યારે સ્કૂલ વહી ગઈ છે નહીં દક્ષ? એ શું કરે? આવી ગઈ ફેરવતા. ફેરો બે ખાવે. એ ખારે પેલા કેટલો હતો. પૂજા છે ને રોટલી કરે છે. મમ્મી છે ને કારેલા તળી નાખ્યા છે અને અહીંયા છે ને ટમેટા ડુંગળીનો વઘાર કરી નાખ્યો છે. આજે ત્રણેય માં દીકરી છે, પપ્પા તો હે નહીં, હા, એટલે કારેલાનું શાક, કારેલાનું શાક. પૂજાએ રોટલી બનાવી નાખી છે. પૂજાએ રોટલી બનાવી નાખી. હા, દક્ષ ને નો પાવે એટલે દક્ષ ને આપણે હાજે કાંઈક બનાવી દઈએ. હા, ને ખુશી આવશે એટલે આપણે ત્રણેય માં દીકરી ખાઈ લઈએ એટલે કારેલા બનાવી નાખા. કારેલાનું શાક ને રોટલી દહીં છે. બીજું રોટલીનું શાક, દહીં, બીજું છે અથાણું. અહીંયા છે ને ટીવી જોવે છે, એ રોટલી કરી નાખી અને ઘરનું બધું કામ થઈ ગયું, પોતે મારી દીધું પૂજા. ત્યારે વાગ્યા છે 6:45 અને અમે હું ને મમ્મી છે ને પૂજાને ગરબા ક્લાસમાં મેકીને આવતા રહ્યા છીએ અને અમે છે ને બેઠા છીએ. આ ઘોડે બેઠું છે. એમ કે તમે બારે આવી ગયા ને, હવે મને નાસ્તો દઈ દો ખાવાનો. દૂધ દીધું તું. એમને ઘડીએ ઘડીએ જોતું જોઈ દે. સીતાફળ બીજા સામે જવાય સીતાફળ. દક્ષ આવી જાહે. હા, કેટલા આવે? ઝીણા ઝીણા. તડકો હે તો સારું લાગે ઝાડવા ને પૂજા. પૂજા આવે ભલે સારો લાગે. વરસાદના એમ થાય કે બહુ વરસાદ થઈ ગયો. તડકો હોય તો સારા ઝાડવા હારા જ લાગે. સારા લાગે ને. પૂરી 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 પૂરા. વાલું વાલું ખાઈએ જોઈ લે. એ ઊભું થઈ જાય, બીવે છે. બીવે એવું છે. હોય તો જ કહું. હા, જો ગહે હે. દૂધ ઠોસું હોય તો વાલું વાલું ખા. કાંઈ નહીં. મમ્મીએ છે ને મેગી બનાવી લીધી છે અને અમે છે ને મેગી ખાઈ છીએ. હાલે તમે બધા પણ મેગી ખાવા. અને અમે છે ને બહાર બેઠા છે. ત્યારે દક્ષ છે ને સ્કૂલેથી આવતો રહ્યો છે અને અમે બપોરે છે ને કારેલાનું શાક બનાવ્યું હતું, તો દક્ષને છે ને કારેલાનું શાક નથી ભાવતું અને મમ્મી છે ને દક્ષ સાથે મેગી બનાવે પણ ખાઈશ. એટલે બધાય હાટું અમે બનાવશું. પૂજા એમાં એની કેરી હશે એટલે ઈ ખાય. પપ્પા હાંજો. પપ્પા હવે આ બાજુ ખાઈ આવે. તારા વેસ્ટ મેં તો નહીં. આપણે ત્યાં મેગી મને બનાવી. દેજો તો એક મજા. જો ચાલે એ નહીં એમાં આવું હું જોઉં કેવું કેમ તીખો હે તીખો ભાઈ કરી નાખો ને. કેટલી મેગી? ચા નાખી તો નાખી ચા. ઓલો લઈ ગયો, મને દેજો હું થોડોક લાંચો. ખાઈને પછી નો મજા આવે. હા, હવે યુઝ કરીએ. થોડોક લાંચો. લાઈ દો હાથમાં દો. ના, હાથમાં નહીં, થોડોક નાખી શકો. પછી તો પડી ખી તૂટી જાય. ના, એ નીચેથી. તીખી થઈ જાય. બસ બસ. મસાલો જાજો થઈ ના જાય. ના બસ. પછી હું ચાટી દઈશ. અહીંથી કામ પતાવું.
હું બોલાવો કાપ હમ પૂજા એ છે ને જો દાંડિયામાં પટ્ટી મારી છે હા દક્ષ જ બનાવ્યા દક્ષે બનાવી દીધા આવા દાંડિયા પૂજા રમવા જાય ને ત્યાં 50 જોડી ઈ આવે જ નહીં પૂજા ઘરે આપણે નહીં આવતા હતા અને દક્ષે જો મસ્ત બનાવી દીધા 20 રૂપિયા ઘરે બની ગયા ને ઈ એટલા ફેરવતો ફેરવતા આવડે પૂજા જરાક દેખાડતો રમી ઓલું રમતી હતી તો દેખાડ એક આયડો સી તો દેખાડ ઓસરીમાં દેખાડતો એ બતાવવાનું હોય કેટલું આવડે છે દેખાડતો પૂજા તું ખુશી રમે જાતો ખુશી હારે ઓસરીમાં હા જાતો બપોર રમતી જાતો હાલે જાતો ખુશી લાઈ હું તારો જા રમત હા જા ઓસરીમાં બે રમો તો બે બેન મસ્ત હારો હારો માર ખુશી શીખે ને ખુશી સવારે તો રમતી હતી હારે એમ રમાડે Oh my God! આવડી ગયું હો અમારે ખુશી ને હાર શીખવું પડશે તારી હાર નહીં ખુશી અમારા બેવું તારે બેહું છે દકુ ને આવડે જો દાંડિયો ફેરવતા કરતા દસ આજનો બ્લોગ ગાય જેમ કરી જો તમને આજનો બ્લોગ ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય ગાઈસ